નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતમાં છેલ્લા 4 દિવસ દરમિયાન પ્રકૃતિનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। ગત શનિવારે શરૂ થયેલા અણધાર્યા વરસાદે શહેરમાં ભારે તબાહી મચાવી છે। રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। જો કે ગુરુવારના રોજ વરસાદ બંધ થતા અને પાણી ઓસર્યા બાદ વિવિધ વિસ્તારોમાંથી 14 મૃતદેહ મળ્યા છે। આ સાથે જ કુદરતી હોનારતમાં મૃત્યુઆંક કુલ 40 જેટલો થયો છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સુરત શહેરમાંથી પસાર થતી વિવિધ ખાડીઓ નાગરિક માટે મોતનો કૂવો બની હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે। ખાડીઓમાં ઓવરફ્લો થતા શહેરમાં જળબંબાકાર સર્જાયો હતો। આ ગંભીર સ્થિતિમાં ભેસ્તાન, લીંબાયત, ડિંડોલી, વાણકપાટિયા, સારોલી, અમરોલી, સરથાણા અને પૂણા વિસ્તારમાંથી ગુરુવારે રોજ કુલ 14 મૃતદેહ મળી આવ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।